લોયાધામમાં મુક્તમુનિ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે 31 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં યુએસ, કેનેડા સહિત 12 દેશોમાંથી હરિભક્તો ઉમટ્યા છે. 50 વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન થઈ રહ્યા છે. શાકોત્સવ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિદેશથી આવેલા હરિભક્તોએ રસોડા, મહેમાનો રોકાવા અને અન્ય વિધિ કાર્યક્રમો માટે ખાસ સેવા પણ આપી હતી. લોયાધામમાં મુક્તમુનિ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 31 ડિસેમ્બર સુધી લોયાધામમાં મુક્તમુનિ મહોત્સવ અને લોયાધામની લીલા મહોત્સવનું આયોજન કરાયું છે. શાકોત્સવ મહોત્સવ શરૂ થયાને 200 વર્ષ પૂર્ણ થતા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ત્યારે આ નિમિત્તે સ્વામિનારાયણ મંદિરે યોજેલા મુક્તમુનિ મહોત્સવમાં દેશ વિદેશથી સ્વયંસેવકો સેવા આપવા પહોંચ્યા છે. વિદેશથી આવતા ભક્તો માટે વિશેષ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. લોયાધામમાં કથા દરમિયાન ભારત ઉપરાંત યુએસ, કેનેડા સહિત 12 દેશોમાંથી હરિભક્તો ઉમટશે, જેમની રહેવાની અને જમવાની વ્યવસ્થા લોયાધામ ખાતે કરાઈ છે, જેના માટે અલાયદું ટેન્ટનું ગામ પણ બનાવાયું છે. આ મહોત્સવ કરવા પાછળનો મૂળ હેતુ એ છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે જેમને પોતાના ગુરુ સ્થાને માનેલા અને જેને સત્સંગની મા તરીકેનું બિરુદ મળેલું એવા બહુ મોટા સંત સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, એમને 268 વર્ષ એમના પ્રાગટ્યના પૃથ્વી પર પૂર્ણ થાય છે. અને અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, એમના ગુરુજી સદગુરુ સ્વામી શ્રી નંદ કિશોરદાસજી સ્વામીને 100 વર્ષ પૂરા થાય છે. આ બંને મહાપુરુષોના પ્રાગટ્યના ઉપલક્ષને ધ્યાનમાં રાખીને આ ઉત્સવનું આખું સમગ્ર આયોજન થયેલું છે. પહેલા તો એક વાત કરું કે આ તો લોયા ગામ હતું, પણ જયારે પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા સત્પુરુષ મહારાજની તો અહીંયા પગલા પડેલા જ હતા, મોટા મોટા નંદ સંતોના પણ પગલા પડી રહ્યા હતા. પણ આટલા વર્ષોમાં પછી જયારે એક સત્પુરુષના સંકલ્પે જયારે પૂજ્યપાદ ગુરુજીએ અહીંયા આગળ આવું મોટું મંદિર કરવાનું આયોજન કર્યું, ત્યારે એક તો ગામ મટીના ધામ થઈ ગયું. એટલે પહેલા તો આ લોયા ધામ થયું અહીંયા. અને આજે જયારે અહીંયા લોયાધામની પવિત્ર ભૂમિ પર જયારે આવો મોટો સદગુરુ શતાબ્દી મહોત્સવ અને અમારા આદિગુરુ સ્વામી શ્રી સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી એનો મુક્તમુનિ મહોત્સવ જઈ રહ્યો છે, ત્યારે અહીંયા ખૂબ સુંદર મજાનું વિવિધ પ્રકારના કાર્યક્રમો છે. એમાં અમને મારા મોટા ભાગ્ય છે કે જયારે આવો મોટો ઉત્સવ આવી મહારાજની પ્રસાદી ભૂમિની અંદર જયારે રોજાયો, ત્યારે અમને નાનામાં નાની બી સેવા મળી, એનો અમને બહુ જ એક સેટિસ્ફેક્શન, એક સંતોષ અનુભવાય છે. સમગ્ર મહોત્સવ દરમિયાન 50 વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેમાં કલાકૃતિ મંડિત મુખ્ય પ્રવેશ, સાંપ્રદાયિક પ્રસંગો, રામાયણ મહાભારતના પૌરાણિક પ્રસંગો, મહાપુરુષોની મહાગાથાના ચલચિત્ર દ્વારા રજૂઆત, સંગીત સાથે રોશનીનો ઝગમગાટ તમામનો સમાવેશ કરાયો છે, જેનો બાળકોથી લઈને વૃદ્ધો સુધીના આનંદ માણી શકશે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, રાણપુર.